4/5/2025 ના રોજ લેવાયેલી પરીક્ષા એનું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આ પીપીટી બનાવવાની થોડી માથાકૂટ ને એવું બધું હોય છે. ઓકે, ચાલો. એ 13 માંથી એવરેજ વિદ્યાર્થીઓને 10 કરેક્ટ હોવા જોઈએ. બધાની વાત નથી હોય, એવરેજ વિદ્યાર્થીની વાત છે. એવરેજ વિદ્યાર્થીઓને કેટલા સાચા હશે? 10 ક્વેશ્ચન. અને જે લોકોએ 66 બુકનો અભ્યાસ કરેલો હશે, એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનનો અભ્યાસ કર્યો હશે, એને 100% 10 ક્વેશ્ચન સાચા હશે. ઘણાને 13 માંથી 13 પણ હશે. પેપર સાવ સહેલું હતું ઇંગ્લિશનું. ક્યાંય કોઈ એટલું બધું કોમ્પ્લિકેશન નથી. કઈ ન આવડે એવું નથી, કઈ ડાઉટફુલ હોય એવું નથી. એક્સેપ્ટ 2 ક્વેશ્ચન, 2 પ્રશ્નોની આપણે એની ચર્ચા કરીએ. કયા ટોપિકના હતા પ્રશ્નો? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો એક પ્રશ્ન હતો, ક્વેશ્ચન ટેગ નો હતો, એક સિંગ્યુલર પ્લુરલ નો હતો, પ્રિપોઝિશન નો હતો, ડિગ્રી નો હતો, ડબલ કમ્પેરિઝન, ટેન્સ નો એક હતો, આર્ટિકલ નો પણ હતો, ફ્રેઝ પ્રિપોઝિશન, પ્રિપોઝિશનલ ફ્રેઝ નો એક હતો, એક્ટિવ એસિવ નો હતો, અને 3 અલગ અલગ પ્રકારના હતા. એક તો જો કે લોજિક જેવો પ્રશ્ન હતો. ચાલો ફટાફટ સોલ્વ કરીએ વધારાની કોઈ વાતો કર્યા વગર. ક્વેશ્ચન નંબર 1. ધ પોલીસમેન ખાલી જગ્યા asked where we were going. The હવે said, told, asked અને tells કયો શબ્દ આવે અને શા માટે આવે? લેટ્સ ડિસ્કસ. બધામાં આ કલર તો હશે જ આપણે, એટલે આને ચેન્જ કરી અને બીજો કંઈક લઈ લઈએ જેથી કરીને ઓકે. said. હવે કેમ ખબર પડે કયું વપરાશે? દાખલા તરીકે અહીંયા પાછળ વેર લખ્યું છે. વેર છે એ શું બતાવે છે? એ પ્રશ્ન બતાવે છે, ક્વેશ્ચન બતાવે છે. અને ક્વેશ્ચન હોવાથી, પ્રશ્ન હોવાથી, ક્વેશ્ચન હોવાથી આગળ કહ્યું ન હોય, એને બદલે શું હોય? પૂછ્યું હોય. વેર વી વેર ગોઈંગ, અમે ક્યાં જઈ રહ્યા હતા. એકચ્યુઅલી એવું હોય કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, અમે ક્યાં જઈએ છીએ, તમે ક્યાં જાઓ છો. તો એ કીધું નથી, એ શું છે? પૂછ્યું છે. કેમ ખબર પડે છે? WH થી. તો પૂછવા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં said વપરાય નહીં, told નહીં, asked, yes, tells નહીં. તો કરેક્ટ આન્સર ઇઝ asked. સાવ સહેલું છે. તો પોલીસમેન asked us where we were going, અમે ક્યાં જઈ રહ્યા છીએ એવું પોલીસ વાળાએ અમને પૂછ્યું. અથવા તો પોલીસમેને અમને પૂછ્યું કે અમે ક્યાં જઈ રહ્યા હતા. આખું વાક્ય એમ હોય, પોલીસ વાળાએ અમને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો. તો asked is the correct answer. ચાલો નેક્સ્ટ વન ઇઝ ક્વેશ્ચન ટેગ. આ પણ સાવ સહેલો પ્રશ્ન છે, અગાઉ આવી ગયેલો છે. આનો શોર્ટકટ મેથડ એ છે કે જ્યારે આ isn't, wasn't, weren't, weren't એ બધા ત્યારે જ વપરાય જો ક્વેશ્ચન ની અંદર એ હોય. મતલબ જો ક્વેશ્ચન ની અંદર આપેલા વાક્યમાં ક્યાંક તમને એમ ઇઝ આર દેખાય તો જ એ એમનું એન્ટ કે એમ, ઇઝ નું ઇઝન્ટ કે ઇઝ, આર નું આરન્ટ કે આર વગેરે વપરાય. વોઝ અને વેર માં પણ એવું છે. વોઝ તમને દેખાતું હોય તો જ વોઝન્ટ કે વેરન્ટ કે વોઝ કે વેર આવે. એવી રીતે હેવ હેઝ માં પણ છે, કેન, કુડ, મે, માઇટ બધામાં એવું છે. એક્સેપ્ટ ધીઝ 3. આ ડુ, ડઝ અને ડીડ, આ 3 સહાયકોથી બનતું ક્વેશ્ચન ટેગ એ 50-50 સંભાવના છે. ક્યારેક એ વાક્યમાં આપેલા પણ હોય તો વાક્ય નકાર હોઈ શકે. I don't go there. Do I? She doesn't like English. Does she? Sir didn't ask the question. Did he? વગેરે. મતલબ આપેલા છે. Do, does, did વગેરે. અથવા તો જ્યારે સાદો વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ અને હકારનું વાક્ય છે, મતલબ નોટ નો યુઝ નથી કર્યો તો ડુ ડઝ હશે. અને જો સાદો ભૂતકાળ હશે અને વાક્યની અંદર નોટ નો યુઝ નથી કરેલો તો એનું ક્વેશ્ચન ટેગ છે એ ડીડ થી બનશે. એમ અહીંયા જુઓ તમે, વેન્ટ તો સાદો ભૂતકાળ તો છે જ અને એનું નકાર બને ડીડન્ટ થી. તો ડીડન્ટ સાથેનો ઓપ્શન એટલે ડીડન્ટ, ઇટ ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. ઇઝન્ટ, વોઝન્ટ અને વેરન્ટ તો આમ પણ ખોટું છે કારણ કે વેર સાથે ઇટ તો વપરાવાનું જ નથી. એકદમ ક્લિયર છે, સાવ સહેલું છે, ક્યાંય એમાં કન્ફ્યુઝન જેવું છે જ નહીં, કન્ફ્યુઝન થવું ન જોઈએ. તો પ્લુરલ ઓફ ડિયર 1000 વખત પૂછાયેલું છે, એમાં કાંઈ કોઈ કન્ફ્યુઝન નથી. સ્પેલિંગમાં ધ્યાન રાખવાનું, એનો એ જ સ્પેલિંગ છે, સ્પેલિંગ બદલતો નથી.
અન્ય પણ બીજા છે, પરંતુ આમાં મને નથી લાગતું કે ટાઈમ વેસ્ટ કરવો જોઈએ સમજવા માટે. ઓકે, ચોથો પ્રશ્ન, 1 મિનિટ જોઈએ. ધ લેટર ખાલી જગ્યા માય પેરેન્ટ્સ મેડ મી વેરી હેપી. તો લેટર્સ બાય માય પેરેન્ટ્સ, ફ્રોમ માય પેરેન્ટ્સ, ઓફ માય પેરેન્ટ્સ કે વિથ માય પેરેન્ટ્સ. હવે બાય છે એ દ્વારા કાં તો આપણે પેસિવમાં વાપરતા હોઈએ કે નાવ ધ પેપર સોલ્યુશન ઇઝ being done by કિશન સર. કિશન સર દ્વારા પેપર સોલ્યુશન થઈ રહ્યું, એક આ રીતે હોય. બાકી છે એ બાય જ્યારે વસ્તુ સાથે વાપરીએ તો એ પેસિવમાં જ વપરાય છે. બાકી વસ્તુ સાથે ક્યારેય બાયનો આપણે યુઝ કરતા નથી, વસ્તુ સાથે વિથનો યુઝ કરીએ છીએ. જેમ કે આઈ એમ રાઇટિંગ ઓન ધ બોર્ડ વિથ ધ યુઝ ઓફ અ પેન. ઓકે, ઇંક હોય તો બાયનો યુઝ કરીએ છીએ. તો ઇન ઇંક, સોરી, બાયની વિથનો, વિથ અને ઇન. તો બાય છે હાથથી જ્યારે કોઈ ક્રિયા કરીએ કે પગથી ક્રિયા કરીએ, એના વડે કંઈક કરીએ. દાખલા તરીકે મેં પગથી કે પગ વડે કિક મારી, તો આઈ કિક્ડ બાય માય લેગ અથવા તો બાય માય હેન્ડ વગેરે. આ સિવાય અન્ય બાયનો ક્યાંય યુઝ નથી. આ સમય સાથે વપરાય છે, વાત અલગ છે, દ્વારા, મારફત દ્વારા વપરાય, પરંતુ એ લેટર બાય માય પેરેન્ટ્સ એમ ના થાય. ફ્રોમ, હા, ફ્રોમ વપરાય. સોર્સ અથવા તો અમુક જગ્યાએથી અલગ પડે છે, છૂટું પડે છે, છૂટું પડવું અથવા તો સ્ત્રોત છે, તો એ સમયે ફ્રોમ નો યુઝ કરી શકાય. દાખલા તરીકે મેં આ બુક પડી છે, તો આઈ ટુક એ બુક ફ્રોમ અ ટેબલ, ટેબલેથી બુક લીધી એકા. અથવા તો મારા પપ્પાએ લખેલો પત્ર, મારા પપ્પા તરફથી મળેલો પત્ર અથવા તો કિશન સર તરફથી મળેલું જ્ઞાન, નોલેજ ગોટ ફ્રોમ કિશન સર, લેટર ગોટ ફ્રોમ માય પેરેન્ટ્સ વગેરે. ઓફ છે એ માલિકી માટે વપરાય અથવા તો પાર્ટ્સ માટે વપરાય, બોડી પાર્ટ્સ માટે. દાખલા તરીકે ધ બોર્ડર ઓફ ધીસ બોર્ડ વગેરે. અને વિથ છે એ વડે, સાથે, કેવી રીતે આઈ એલોંગ વિથ યુ, મેં મારા ભાઈ સાથે મૂવી જોયું, આઈ વોચ્ડ એ મૂવી વિથ માય બ્રધર વગેરે. એ રીતને વિથ વપરાય. ઓકે, તો હિયર ધ કરેક્ટ યુઝ ઇઝ ફ્રોમ. એકદમ સિમ્પલ છે એ પણ. ચાલો, આમાં આ પણ આવડવો જોઈએ. ડોગ્સ આર ઇન્ટેલિજન્ટ બટ નોટ ખાલી જગ્યા ચિમ્પાન્જીઝ. આ ડિગ્રીનો ક્વેશ્ચન છે, સિમ્પલ છે, સાવ સહેલું છે. જો ધેન હોય તો આગળ મોર હોવું જોઈએ, આમાં ક્યાંય વાક્યમાં નથી. અથવા તો ઈઆર હોવું જોઈએ, એટલે પહેલું ખોટું. બી, સો અને એજ કરેક્ટ યુસેજ છે. પછી મોર ઇન્ટેલિજન્ટ, જો આગળ મોર છે તો પાછળ ધેનની જરૂર છે, એ નથી. મોસ્ટ છે તો એની આગળ ધ હોવું જોઈએ, એ પણ નથી. બીજું કે ચિમ્પાન્જીઝ એ બહુવચન છે, જોકે એ તો યુઝ કરી શકાય, પણ ધ નો યુઝ નથી. તો હિયર ધ કરેક્ટ યુસેજ ઇઝ બી, અને એ પીડી એટલે કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બને. ડોગ્સ આર ઇન્ટેલિજન્ટ બટ નોટ સો ઇન્ટેલિજન્ટ એઝ ચિમ્પાન્જીઝ. કૂતરાઓ છે એ બુદ્ધિશાળી છે, પરંતુ એટલા બધા નહીં જેટલા ચિમ્પાન્જી છે, પરંતુ ચિમ્પાન્જી જેટલા નહીં. શું વાત છે. ઓકે, 6. ખાલી જગ્યા વી લીવ, ખાલી જગ્યા વી વિલ અરાઇવ. આપણે જઈશું, આપણે આવશું. અચ્છા, તો જેટલા આપણે અર્લી, અર્લી વહેલા, અર્લી એ સૌથી વહેલા, અર્લીયર વધારે વહેલા, એઝ સૂન એઝ જેવા કે તરત જ. એઝ સૂન એઝ સર આસ્ક ધ ક્વેશ્ચન મેની સ્ટુડન્ટ્સ રેઝ ધેર હેન્ડ્સ. જેવો સરે પ્રશ્ન પૂછ્યો, ઘણા વિદ્યાર્થીઓએ જવાબ આપવા માટે તેઓના હાથ ઊંચા કર્યા. તો અર્લી એઝ નહીં. જ્યારે મિત્રો આનો નિયમ એવો છે, ડબલ કમ્પેરિઝન છે, કે જ્યારે બે વાક્યોને કોઈ સંયોજક વગર જોડવાની વાત આવે, અને જેમાં તેટલું તમે જેટલું વાંચશો એટલું તમારું નોલેજ વધશે. ધ મોર યુ રીડ ધ મોર યોર નોલેજ વિલ ઇન્ક્રીઝ. તો આ રીતે વપરાય છે, અને હજારો વખત પૂછાયેલી છે. 66 નું પહેલું ચેપ્ટર, પહેલું આર્ટિકલ, અને બીજું ડબલ કમ્પેરિઝન નું છે. તો ડબલ કમ્પેરિઝન એટલે ધ અને ઈઆર, ધ અને ઈઆર, મતલબ સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ધ અર્લિયર વી લીવ, આપણે જેટલા વહેલા નીકળશું, ધ સુનર વી વિલ અરાઇવ, એટલે આપણે વહેલા પહોંચી જશું. માની લો કે વી ની જગ્યાએ ધ્યેય હોય તો, કર્તાની જગ્યાએ ધ્યેય હોય તો શું થાય? વિચારજો.
ખાલી જગ્યા વી લીવ, ખાલી જગ્યા they will arrive. અને આમાં ખાલી જગ્યા ન હોય અહીંયા ખાલી જગ્યા નથી તો જો કે ખબર પડી જાય ને. as soon as we leave they will arrive. So here the correct answer is B. C. ચાલો નેક્સ્ટ વન. અરે ભાઈ કઈ નથી જોતું. 7. તો કિચન ખાલી જગ્યા પ્લેન્ટી ઓફ કપબોર્ડ. સાવ સહેલો છે. કિચન જ્યારે તમારે એની અંદર રહેલું માલિકી અથવા તો પોઝેશન બતાવવાની છે ત્યારે હંમેશા હેવ અને હેઝ વપરાય. એક આવો પૂછાતો હતો પ્રશ્ન, ઘણી વખત પૂછાયેલો છે. ફેબ્રુઆરી ખાલી જગ્યા 28 ડેઝ, માર્ચ ખાલી જગ્યા 31 ડેઝ. એટલે કે આવી રીતે ફેબ્રુઆરી ખાલી જગ્યા 28, ક્યારેક 29 પણ હોય ડેઝ. અહીંયા હંમેશા આવે હેઝ. ફેબ્રુઆરી હેઝ 28, 29 ડેઝ. અને ક્યારેક માર્ચ હોય છે, માર્ચ ખાલી જગ્યા 31 ડેઝ. તો આમાં પણ હેઝ આવશે. એને છે, એની પાસે છે, તો અહીંયા હેઝ. શા માટે ઇઝ નહીં? જો ઇઝ લગાડો તો એ કોમ્પ્લિમેન્ટ નું કામ કરે. કોમ્પ્લિમેન્ટ નો મતલબ થાય છે પૂરક. પૂરક નો મતલબ થાય છે બે સરખા જ હોય. જેમ કે આઈ એમ ટીચર, હું શિક્ષક છું. તો કિચન ઇઝ પ્લેન્ટી ઓફ કપબોર્ડ છે, એટલે કિચન પોતે જ, રસોડું પોતે જ કપબોર્ડ છે એવું તો કહેવાય નહીં. અને કિચન એક વચન છે એટલે હેઝ. ચાલો નેક્સ્ટ વન. 7, 8. ગ્રેહામ ઇઝ ખાલી જગ્યા એન્જિનિયર. સાવ સહેલું છે મિત્રો. એન્જિનિયર એ સ્વરથી ઉચ્ચાર થાય છે તો એન લાગવાનું છે. ધ અને 0 આર્ટિકલ પણ નહીં. દરેકને આવડ્યું જ હોય, આમાં કોઈ ટાઈમ બગાડવાની વાત નથી. સમજાવવા માટે આ જોઈએ 9. ઓવર ઇટિંગ એન્ડ લેક ઓફ એક્સરસાઇઝ કેન ખાલી જગ્યા સિરિયસ હેલ્થ પ્રોબ્લેમ્સ ઇન લેટર લાઈફ. લેટર એટલે પછીની એટલે દાખલા તરીકે યુવાનીમાં ને નાનપણમાં વધારે પડતું ખાવાનું, એક્સરસાઇઝ નહીં કરવાની તો તકલીફ પડે 50 પછી કે 40 પછી કે ઇવન 60 પછી. તબિયતમાં, તંદુરસ્તીમાં, હેલ્થમાં ઇસ્યુ થઈ શકે. જો સાવ ગુજરાતી ન આવડ્યું હોય આનું તો અર્થ સમજવો મુશ્કેલ છે અને એટલે જવાબ આવડવો પણ મુશ્કેલ છે. ઓવર ઇટિંગ એન્ડ લેક ઓફ એક્સરસાઇઝ, વધારે પડતું ખાવાનું અને એક્સરસાઇઝ નહીં કરવાની. ઘટ. કેન થઈ શકે, દોરી શકે, લઈ જઈ શકે, વજન કરી શકે, જે આવે તે. સિરિયસ હેલ્થ પ્રોબ્લેમ્સ ઇન લેટર લાઈફ. તો 4 ઓપ્શન: વે અપ, લેન્ડ અપ, માર્ચ ઓન અને લીડ ટુ. વે અપ. વે અપ નો મતલબ થાય છે એકદમ ચોકસાઈ પૂર્વક જોવું, ક્લેરિફાઈ કરવું. કઈ કાર્ય કરતા પહેલા આપણે એમ કહીએ ને કે તોડી નહીં કરે છે, જોખીને શબ્દો બોલે છે એમ. તો વી મસ્ટ અથવા તો વી વિલ હેવ ટુ વે અપ the risk before weigh up the situation before we take any risk. આપણે કઈ પણ જોખમ લઈએ પહેલા થોડું જોવું જોઈએ, એ અર્થમાં વપરાય. લેન્ડ અપ એટલે એન્ડ અપ અથવા તો એન્ડ, કોઈ જગ્યાએ અંતે પહોંચી જવું વગેરે. લેન્ડ અપ દાખલા તરીકે વી લેન્ડેડ અપ ટુ રાજકોટ. અમે રાજકોટ પહોંચ્યા, ત્યાં અમારું બસ આવી ગયું. માર્ચ ઓન એટલે કન્ટિન્યુ અથવા તો પાસ, ચલાવી રાખવું, આગળ ચલાવી રાખવું. તે માર્ચડ ઓન, તે કન્ટિન્યુડ વગેરે. પાસ્ટ. અને લીડ ટુ એટલે દોરી જવું. જ્યારે તમે કોઈ રિઝલ્ટ તરફ જતા હો ને, રિઝલ્ટ તરફ આવવાનું થતું હોય ત્યારે હંમેશા લીડ ટુ વપરાય. તો ઓવર ઇટિંગ એન્ડ લેક ઓફ એક્સરસાઇઝ કેન લીડ ટુ, દોરી જઈ શકે છે. સો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. 9, 10. રાઇટ ધ સેન્ટેન્સ ઇન પેસિવ વોઇસ. એકદમ પૂછી જ લીધું છે કે પેસિવમાં બદલો. ઘણી આ પ્રશ્ન કોમ્પ્લિકેટેડ તો બને કે ચેન્જ ધ વોઇસ, તો થોડું કન્ફ્યુઝન થાય. પરંતુ પેસિવ વોઇસ લખ્યું છે તો પેસિવ ની અંદર તમે મારો વિડીયો કદાચ જોયો હોય તો ટુ બી ના 8 ફોર્મ પ્લસ V3 એ જોઈ લેજો. 8 એમ ઇઝ આર વોઝ વેર લખી નાખો. એમ ઇઝ આર વોઝ વર
પછી બી, બીંગ અને બીન, આ છે ટુ બી ના રૂપ, અને પ્લસ V3, 1 2 3 4 5 6 7 ને 8. એના પછી V3 હોય એટલે પેસિવ હોય. દાખલા તરીકે હવે પહેલામાં નથી, બીજામાં છે, ત્રીજામાં નથી, ચોથામાં એટલે કે ડી માં છે. તો ઇઝ ડેસ્ટ્રોઈડ અને વોઝ ડેસ્ટ્રોઈડ એ બંને પેસિવ વોઇસ ના વાક્યો છે. અને આમ જોવા જાવ તો ચાર વાક્યો તો ગ્રામેટિકલી કરેક્ટ જ. પેસિવ વોઇસ બે છે, બી અને સી. હવે આપેલા વાક્યમાં ડેસ્ટ્રોઈડ એટલે ભૂતકાળ છે, તો ભૂતકાળ હોવાથી ભૂતકાળ વાળું પેસિવ ગોતવું પડે આપણે, જે છે ધ કોટેજ વોઝ ડેસ્ટ્રોઈડ બાય એ સ્ટોર્મ. આ મેં તમને શોર્ટકટ મેથડ આપી અને સમજાવ્યું થોડું કે ડેસ્ટ્રોઈડ છે, ભૂતકાળ છે, તો વોઝ ડેસ્ટ્રોઈડ એનું પેસિવ બને. નિયમ તો તમને ખબર જ છે કે પાછળનો કર્મ છે એ આગળ આવે તો કોટેજ આગળ આવ્યું, ડેસ્ટ્રોઈડ નું વોઝ ડેસ્ટ્રોઈડ થયું અને બાય સ્ટોર્મ. એકદમ સિમ્પલ. 11 ધ બ્રોડકાસ્ટ વોઝ કેન્સલ, ખાલી જગ્યા ધ સ્ટ્રાઇક ને કારણે, ડ્યુ ટુ, વિથ એ વ્યૂ ટુ, ઇન સ્પાઇટ ઓફ અને ઓવિંગ ટુ. ડ્યુ ટુ એટલે ને કારણે, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ બંનેનો અર્થ ગુજરાતી તો ને કારણે એવું થાય છે. હવે જ્યારે આપણે કોઝડ બાય નો યુઝ કરી શકીએ ત્યારે ડ્યુ ટુ નો યુઝ કરી શકીએ. અને આ શોર્ટકટ મેથડ, અરે યાર બહુ કરી. અને બીકોઝ ઓફ નો યુઝ કરી શકીએ ત્યારે ઓવિંગ ટુ નો યુઝ કરી શકીએ. બંનેનો ગુજરાતી અર્થ તો ને કારણે એવું થાય છે. હવે વિથ એ વ્યૂ ટુ એ હેતુ બતાવે છે, અને ઇન સ્પાઇટ ઓફ એટલે છતાં પણ એટલે કે વિરોધ બતાવે છે. ડ્યુ ટુ નો યુઝ કરવાનો નિયમ આવો છે. દાખલા તરીકે યોર ફેલ્યોર વોઝ ખાલી જગ્યા યોર ઇરેગ્યુલારિટી ઇન વર્ક. તમારી નિષ્ફળતા તમારા કામમાં રહેલી અનિયમિતતાને કારણે છે. તો અહીંયા 100% તમારે ડ્યુ ટુ નો યુઝ થશે. અહીંયા જો તમે caused by લખી શકો, your failure was caused by your irregularity in your work અથવા તો in work, તમારી અનિયમિતતાને કારણે. આમાં owing to નો યુઝ ન થઈ શકાય. your failure was because of your irregularity. because of owing to છે એ રિઝલ્ટ તરફ લઈ જાય છે, અને આ ડ્યુ ટુ છે એ કોઝ તરફ લઈ જાય છે. બી અને સી તો જો કે આવવાના જ નથી, એટલે કન્ફ્યુઝન છે એ અને ડી માં. હવે ધ બ્રોડકાસ્ટ વોઝ કેન્સલ્ડ, ખાલી જગ્યા ધ સ્ટ્રાઇક. અહીંયા આપણે આમ હોય ધ કેન્સલેશન ઓફ ધ બ્રોડકાસ્ટ ખાલી જગ્યા ધ સ્ટ્રાઇક. તો આમાં એ નક્કી જ છે કે તો આમાં ડ્યુ ટુ જ વપરાય. ધ કેન્સલેશન ઓફ બ્રોડકાસ્ટ, વોઝ લગાડવું પડે છે, વોઝ ડ્યુ ટુ ધ સ્ટ્રાઇક. એટલે કે જ્યારે ટુ બી ના રૂપ છે તો એના પછી યુઝ કરવાનું આવે છે તો ડ્યુ ટુ નો યુઝ આવે છે. જ્યારે ટુ બી ના રૂપ નથી ત્યારે ઓવિંગ ટુ નો યુઝ થાય છે. હજુ એક ટોપિક આમાં સમજીએ કે વોઝ કેન્સલ્ડ એટલે વોઝ નો યુઝ તો છે. ડ્યુ ટુ છે એ કોઈ નાઉન ની આગળ વપરાય, એટલે એ એડજેક્ટિવ તરીકેનું કામ કરે છે. તો ડ્યુ ટુ એડજેક્ટિવ તરીકે વાપરી શકાય, ડ્યુ ટુ ધ સ્ટ્રાઇક. એક અને મોસ્ટલી વ્યવહારમાં વાપરવાનો જે ટ્રેન્ડ છે એ ડ્યુ ટુ નો છે, પરંતુ નિયમ મુજબ, હમણાં મેં તમને જે નિયમ સમજાવ્યો એ નિયમ મુજબ અહીંયા કરેક્ટ આન્સર કયો બનશે? કરેક્ટ આન્સર બનશે ઓવિંગ ટુ. ઓકે, ચાલો નેક્સ્ટ વન ઇઝ 12. કાર્સ પ્રોડ્યુસ એ ગ્રેટ ડીલ ઓફ પોલ્યુશન. કાર વાહનો છે એ વધારે પડતું પ્રદૂષણ છે એ ઉત્પન્ન કરે છે. બાયસિકલ્સ ખાલી જગ્યા આર ટોટલી એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. વેર એજ જ્યારે વિરોધ બતાવવાનો છે તો વેર એજ, ઓન ધ અધર એન્ડ, ઓલ ધો અને યet બધાય વપરાય.
કન્ફ્યુઝન છે આ બે વચ્ચે, એ અને બી. ઓલ્ધો અને યટ સાવ અલગ રીતે વપરાય. દાખલા તરીકે ધો યુ હેવ વર્કડ હાર્ડ અથવા ધો યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. ઓલ્ધો યુ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. તો ધો અને ઓલ્ધો છે એ બે વાક્યોને જોડવા વાક્યની શરૂઆતમાં વચ્ચે પણ લખી શકાય. એક એ અર્થમાં વપરાય છે અને એક જ વ્યક્તિ જ્યારે કોઈ બે ક્રિયાઓ કરે છે ત્યારે એને કોઈ પરિણામ નહીં મળે, આવું નહીં થાય, તેણે ખૂબ જ મહેનત કરી તેમ છતાં એ ફેલ થયો. ઓલ્ધો હી વર્કડ હાર્ડ, ઓલ્ધો હી પરફોર્મડ વેલ, હી ફેઇલ્ડ. આ અર્થમાં. એટલે ઓલ્ધો તો ગયું, યટ બે વાક્યોની વચ્ચે અલગ રીતે વપરાય. વેરેઝ અને ઓન ધ અધર હેન્ડ બે કન્ફ્યુઝન છે. હવે જ્યારે એક જ વાક્ય હોય તો દાખલા તરીકે આપણે લઈએ કે વેરેઝ ઇંગ્લિશ is easy subject, many students fail. તો in short આપણે હું તમને બીજી રીતે કહું કે જ્યાં ધો અને ઓલ્ધો નો યુઝ કરી શકો છો ત્યાં તમે વેર એઝ નો યુઝ કરી શકો છો. વાક્યની શરૂઆતમાં જનરલી વપરાય. પરંતુ જ્યારે કોન્ટ્રાસ્ટ બતાવવાનું જ કામ છે, બંનેનું કામ છે કોન્ટ્રાસ્ટ વિરોધ બતાવવાનું છે, પરંતુ જ્યારે બે વાક્યો આપેલા હોય, પહેલું વાક્ય પૂરું થાય છે, પૂર્ણ વિરામ આપેલું છે, અને બીજા વાક્યમાં પછી અલ્પ વિરામથી શરૂ કરીને પૂરું કરીને બીજું વાક્ય છે, ત્યારે હંમેશા કયા શબ્દનો યુઝ કરો? ઓન ધ અધર હેન્ડ. મતલબ અહીંયા ધ કરેક્ટ આન્સર વિલ બી on the other hand. Cars produce a great deal of pollution. Bicycles on the other hand are totally environment friendly. ચાલો, અને લાસ્ટ ક્વેશ્ચન. એ પ્રશ્ન આમ જોવા જાવ તો એ કોઈ ઇંગ્લિશનો છે નહીં. સાયમન ઇઝ ગુડ વિથ નંબર્સ. સાયમન છે નંબર્સમાં સારો છે. તો એ શું બને? ટેક્સી ડ્રાઈવર બને? ન બને. સોશિયલ વર્કર બને? ન બને. બેન્કિંગમાં કામ કરે અને at school another year એ પણ ન બને. એટલે here he is going to take a course in banking. જેના નંબર સંખ્યા સ્ટેટિસ્ટિક સારું છે એ બેંકની જોબમાં જઈ શકે અથવા તો જાય. ઓકે, સો આઈ હેવ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ ટુ એક્સપ્લેન ધ ઇંગ્લિશ ક્વેશ્ચન્સ. એપ્લિકેશન છે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. સબસ્ક્રાઇબ કરશો, યુટ્યુબને લાઇક શેર વગેરે કરતા રહેશો. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.